नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। नमो ऐरियाणं नमो वज्रायणं नमो वज्रस्वामिने ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति मंगलम भगवान विरो मंगलम गौतम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्म शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वाय। आ पर्युषण पर्वाधिराजना માંગલિક દિવસો ચાલે છે। પર્યુષણ પર્વ એટલે ચારે તરફથી પોતાના શુદ્ધાત્માની આરાધના કરી, ઉપાસના કરવી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી ચારે બાજુથી શુદ્ધાત્માની ઉપાસના કરવી, વિરાધના કરી છે અનંતકાળ થયા। વિરાધના એટલે આત્માનો પ્રતિભાસ હોવા છતાં પણ આત્મા જણાતો નથી, જે કથનથી અભિન્ન છે, પ્રતિભાસ પણ થાય છે તો પણ એ જણાતો નથી। અને જે જ્ઞાનથી ને જ્ઞાયકથી આત્મા સિવાય આખું વિશ્વ સર્વથા ભિન્ન છે। અજીવ તત્વ જીવથી સર્વથા ભિન્ન છે। અજીવનું પેટ બહુ મોટું છે, ઉદ્ગલ તો અજીવ છે, ધર્મ આકાશ ને કાળ તો અજીવ છે, એ તો સ્થૂળ છે, એ સાધારણ બાબત છે। પણ જ્યારે જેનું નામ ત્રીજું છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ એ માત્ર પૂતગલને જ અજીવ કહીને એને બંધ કર્યું નથી। પૂતગલને તો અજીવ બધા માને છે, ધર્માસ્ય કાય અધર્માસ્ય કાય, જેમાં ચેતના નથી એ તો અજીવ છે। એટલી વાત કરવા માટે આ શાસ્ત્ર લેખા નથી, પણ કંઈક અપૂર્વ અનુભવી તો હતા, પણ એને વિરહ લાગ્યો ભગવાનનો, એટલે મહાવિજય ક્ષેત્રમાં પધાર્યા અને એનો આધાર પણ આચાર્ય ભગવાન આપ્યો। જયસેન આચાર્ય ભગવાનને આધાર આપ્યો છે કે ચાલતી દંતકથા પ્રમાણે એ કુંદકુંદ આચાર્ય ભગવાન મહાવિદ્યમાં પધાર્યા હતા। બીજા એક દેવસેન આચાર્ય થયા, જેને નયચક્ર બનાવ્યું છે સ્વતંત્ર, તેઓ શ્રી લખે છે શિલાલેખમાં, આ શિલાલેખ છે। હે કુંકુંદાજી આચાર્ય કુંકુમ ભગવાન, તમે જો વિદેહ ક્ષેત્ર જઈને સિમંદર ભગવાન પાસેથી આ માલ લલાવ્યા હો તો અમારા જેવા મુનિઓનું શું થાત? ગૃહસ્થી તો ઠીક, અમારા જેવા મુનિઓને આ વિદ્યા પ્રાપ્ત ન થાત। એવું અલૌકિક શાસ્ત્ર એણે બનાવ્યું। પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, સમયસાર વગેરે ઘણા શાસ્ત્રો બનાવ્યા, પણ અત્યારે બાકીના ઉપલબ્ધ નથી એમ કહે છે શાસ્ત્રકાર।
ઇતિહાસકાર, એને દાંડી પીટીને એક વાત કરી છે, એને મૂળ ગાથામાંય છે, અને ટીકાકાર અમરચંદ્ર આચાર્ય પણ એની સંસ્કૃતમાં ટીકા કરી છે મૂળ રાખીને, કે જેટલા ગુણસ્થાન ને માર્ગણા સ્થાન ને જીવ સમાસ જેટલા ભેદો છે એ ભેદો જીવના નથી, એ બધા અજીવના ભેદ છે, પૂતગલના ભેદ છે, એ બધા પૂતગલમય પરિણામ છે. પૂતગલ ના પણ લખ્યું નહીં, પેલા પૂતગલ ના લખ્યું, પછી પૂતગલમય પરિણામ છે. ગુણસ્થાન 14 ગુણસ્થાનમાં ચોથું ગુણસ્થાન ક્ષાયિક દર્શનનું આવી ગયું, ક્ષાયિક સમ્યક દર્શન, યથાખ્યાત ચારિત્ર પણ આવી ગયું, સંયુલબ્ધના સ્થાનો આવી ગયા. એ બધા તું જેને જીવ માની રહ્યો છો એ જીવ નથી પણ અજીવ છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે રાગાદી મોહાદી ભાવો જીવની સાથે સંબંધ છે, સંબંધવાળા ભાવો છે, એને તમે કેમ અજીવ કહો છો? કે એમાં ચૈતન્ય શક્તિનો અભાવ છે, સંયોગ જેને તને ભ્રમ થઈ ગયો છે કે આ પણ ચેતન છે પણ એ ચેતન નથી. આવી અપૂર્વ વાતો સમયસારમાં છે, અને તીખી તમતમતી વાત વિના કોઈ જીવને સમ્યક દર્શન થઈ શકતું નથી. સાધારણ વાતો તો એણે અનંતવાર કરીને 9મી ગ્રેડ સુધી પણ ગયો. પરના વિશ્વથી તો જુદો પડ્યો, પણ અંદરનું એક વિશ્વ એટલે અનેકપણું છે. એ આત્માનો સ્વભાવ જ્ઞાન છે, અને એ જ્ઞાન સ્વભાવમાં સ્વચ્છતા છે, અનાદિ અનંત સ્વચ્છતા છે. 8 જ્ઞાનમાં સ્વચ્છતા ભરી છે, અભવી જીવના જ્ઞાનમાં પણ સ્વચ્છતા છે. 8 જ્ઞાનમાં સ્વપરનો પ્રતિવાસ થાય છે. એટલે જ્ઞાન મલિન થયું નથી, મલિન થાય છે એ ચીજ જુદી છે. મલિનનો પ્રતિભાસ થાય પણ જ્ઞાન મલિન થઈ શકતું નથી. દર્પણમાં મલિનતાનો પ્રતિભાસ થાય કોલસા આદિનો, પણ દર્પણની પર્યાય પણ મલિન થતી નથી. તો દર્પણને મલિન થવાની વાત જ ક્યાં રહી? એટલે એક જ્ઞાન શક્તિ એવી છે જે પ્રતિભાસમય છે, સ્વચ્છત્વ છે. સ્વચ્છત્વ શક્તિ જુદી અને જ્ઞાન સ્વભાવથી પોતાના સ્વભાવથી સ્વચ્છ છે એ જુદી છે. એવી સ્વચ્છત્વ શક્તિની અંદર સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વ શું ને પર શું? પહેલા સ્થૂળ વાત કરીએ આપણે કે સ્વ એટલે પોતાનો જ્ઞાયક આત્મા, જે અનાદિ અનંત વિદ્યમાન છે, તે ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય સહિત દ્રવ્ય છે. એનો પ્રતિભાસ થઈ રહ્યો છે, થઈ ગયો છે, નવો પ્રતિભાસ થતો નથી. નિરોધમાં પણ આ પ્રતિભાસ છે. અને બીજો પ્રતિભાસ બહારનો પરપદાર્થો, એ પરપદાર્થના પણ ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય સહિતના દ્રવ્યો પ્રતિભાસે છે. એમ આગમ પરમાગમ પોકાર કરે છે. એ પ્રતિભાસે છે. રાગાદી મોહાદી દુઃખાદી શરીરાદી બધું પ્રતિભાસે છે. પણ પર પ્રતિભાસે છે છતાં પર ઉપયોગમાં આવતું નથી. ઉપયોગથી પર જુદું રહે છે. રાગનો પ્રતિભાસ થાય પણ જીવ તો રાગી થતો નથી, પણ ઉપયોગમાં રાગ આવતો નથી. એ ભિન્ન રહીને પ્રતિભાસે છે. અભિન્ન થઈને પ્રતિભાસનો સવાલ રહેતો નથી. રાગ અને જ્ઞાન જો અભિન્ન થઈ ગયા હોય તો રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એમ આવે નહીં ને એમ આવે નહીં તો જુદાઈ જણાય નહીં, એકત્વ થઈ જાય. ભલે એકત્વ માને કે રાગ અને આત્મા એક છે, અજ્ઞાની આત્માનો અજાણ ભેદ જ્ઞાનનો જેને અભાવ છે
ભલે માને દેહ અને આત્મા એક છે, પણ 3 કાળમાં જળ ચેતન એક નહીં થઈ શકે. હવે જળ ચેતનને એક ન થવાની શક્તિ કોરામાં છે? ન થવા દઈએ. રાગને આત્માને એક ન થવા દઈએ, દુઃખને આત્માને એક ન થવા દઈએ, જળ ચેતનને એક ન થવા દઈએ. એ એક મહાન શક્તિ વચમાં ઊભી થાય છે. જળ ચેતન વચ્ચેની ભેદ જ્ઞાન કરનારી એક મહાન શક્તિ પ્રત્યેક જીવમાં પ્રગટ થાય છે. ઉપયોગ, એ ઉપયોગમાં પ્રતિભાસ થાય છે. બેનો, બહારના વિશ્વનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છતાં બહારનું વિશ્વ અંદરમાં આવે નહીં. અંદરનું વિશ્વ અનેક ગુણસ્થાન, વિશ્વનો અર્થ અનેક, એ પૂતગલના પરિણામ છે. વ્યવહારની જીવનાકીય છે, પણ જ્ઞાનીઓ એને જીવના માનતા નથી. એ અંદરનું વિશ્વ પણ પ્રતિભાસે છે. 14 ગુણસ્થાન. અંદરનું વિશ્વ એટલે અનેકપણું, બહારનું વિશ્વ એટલે અનેકપણું, 6 દ્રવ્ય ને ભેદ પ્રભેદ બધા. એ અજીવના ભેદો છે, જીવના ભેદો નથી. જીવના ભેદો જ નથી, માટે જીવ છે એ પ્રશ્ન રહેતો નથી. હવે પહેલા એને અજીવના ભેદ લે, પછી એનો પ્રતિભાસ થાય છે એમ લે. પ્રતિભાસ થવા છતાં એ જ્ઞાન ઉપયોગમાં આવતો નથી. ઉપયોગમાં તો ઉપયોગ છે 3 કાળ. ઉપયોગમાં ઉપયોગ છે. એક સમય પણ ઉપયોગમાં રાગ આવતો નથી. અને જેને એમ લાગે કે મારા જ્ઞાનમાં, મારા આત્મામાં રાગ આવી ગયો છે, એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એને ભેદ જ્ઞાન કરનારી શક્તિની ખબર નથી કે એક પ્રતિભાસ છે જ્ઞાનમાં. સ્વપરનો પ્રતિભાસ જુદાઈ રાખે છે, અને સ્વપરનો પ્રકાશ એમાં જુદું કરવું પડે છે. વ્યવહારનો નિષેધ કરવો પડે, નિશ્ચયના પક્ષમાં આવવું પડે, પછી નિશ્ચયનો પક્ષ છૂટી જાય, અનુભવ થાય. એ પ્રક્રિયા છે ખરી સ્વપર પ્રતિભાસ, સ્વપર પ્રકાશમાં. પણ સ્વપર પ્રકાશ કરતાં પણ સેંકડો જગ્યાએ આ પ્રતિભાસની વાત છે, એક જગ્યાએ નથી. જિનાગમમાં આ કોઈ ગુરુદેવની કે મારી વાત ઘરની નથી કરતો, પણ એનું ધ્યાન ખેંચાતું નથી. પ્રતિભાસ ઉપર ધ્યાન ખેંચાણું નહીં. જે અમુક શક્તિ છે બેને જુદા રાખે, જે મેરુ પર્વત 2 ક્ષેત્રને જુદા રાખે છે, કદી એક થવા નહીં દે. મેરુ પર્વત 2 ક્ષેત્રને જુદા રાખે કે નહીં? જુદા કરે નહીં, જુદા જ રાખે છે. એમ જ્ઞાનના પ્રતિભાસમાં સ્વ અને પર, અંદરનું સૂક્ષ્મ વિશ્વ પરિણામરૂપ અનેકરૂપ, અને બહારનું સ્થૂળ વિશ્વ, બેને જ્ઞાયક ભાવથી જુદા રાખે છે. જુદા કરતું નથી. જુદા છે એમ પ્રતિભાસ વાળાને ભાસી જાય છે. જ્ઞાનના પ્રતિભાસ ઉપર નજર કરે તો ભિન્નતા છે એમ પ્રતિભાસે, અને એ બહારના પદાર્થોનો પ્રતિભાસ દેખીને એ લોકાલોક જ્ઞાનમાં જણાય છે એમ ઉપચાર પણ આવી જાય છે. પણ છે ઉપચાર. પરને જ્ઞાન જાણતું નથી, પર સન્મુખ થઈને પણ જાણતું નથી, સ્વસન્મુખ થઈને પણ પરને જાણતું નથી, પણ સ્વસન્મુખ થતા એના પ્રતિભાસો એમાં છે. સમજી ગયા? તો જ્ઞેય સંબંધીનું જ્ઞાન એને જ્ઞેયની સન્મુખ થયા વિના, એકલા પ્રતિભાસને પકડ્યા વિના પ્રતિભાસમાં જ્ઞાયકને પકડે છે, ત્યારે લોકાલોકનો જ્ઞાતા થઈ જાય છે. બધો ઝઘડો મટી જાય કે આત્મા પરને જાણતો નથી કે ના જાણે છે. જાણે છે ક્યાંથી આવ્યું? રાજકોટમાંથી કે રાજકોટમાંથી આવ્યું? રાજકોટની વાત નથી, આ સંતોની વાત છે. પણ એને ધ્યાન ખેંચાતું નથી. શું થાય? પ્રતિભાસ ઉપર ધ્યાન નથી. ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન, પણ ભેદ જ્ઞાન થઈ રહ્યું છે, જુદાઈ છે, એને તો પકડ. જુદું જ રાખે છે જ્ઞાન. અંદર આવવા દેતો પ્રવેશ જ નથી રાગનો. ઉપયોગમાં તો ઉપયોગ છે, ઉપયોગમાં તો જ્ઞાયક છે, બીજું કંઈ છે નહીં. એવી અપૂર્વ વાત પ્રવર્તન સારમાં છે કે એમ કે છે કે જે સર્વને જાણતો નથી
તે એકને જાણતો નથી. અરે એક બાજુ કે આત્મા પરને જાણતો નથી. અભી બોલા અભી ફોક ના, એસા નહીં હે. તને પર ને કેમ જાણે છે એ વિધિ વિધાનની તને ખબર નથી. એની મેથડ શું છે, લોકાલોકને જાણે છે એ વાત આગમમાં આવી સત્ય છે. કેમ જાણે છે, કેવી રીતે જાણે છે, અને એ પરને જાણે છે તો અણુપચાર રૂપે છે કે ઉપચાર રૂપે છે, એ પ્રકારનો એને વિચાર વિવેક કરે તો આ બધો ઝઘડો સ્વપરનો પ્રતિભાસ ને સ્વપર પ્રકાશક જે અત્યારે ચર્ચાયેલો વિષય છે એ નીકળી જાય. એ પ્રવચનસાર સાથે રાખવું જોઈએ, સમયસારની સાથે પ્રવચનસાર રાખે તો બધું નીકળી જાય. આમાં છે બધું. એ આપણે 48-49 ગાથા ચાલે છે પ્રવચનસારની, 48 લઈ છે આપણે. ગુરુદેવે અનેક વાર કહ્યું છે જ્ઞેય સંબંધનું જ્ઞાન થાય છે, જ્ઞેયને જાણતો નથી. આત્માનું જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, જ્ઞેય સંબંધી જ્ઞાનને જાણે છે. એટલે જ્ઞેયનો જેમાં પ્રતિભાસ થયો છે એ પ્રતિભાસને જાણતા ઉપચારથી એને જાણે છે એમ આવે છે.